સમાચારમાં આપનું સ્વાગત છે। અહમદપુર પીએમસી પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો। મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂલકાઓનો વિધિવત પ્રવેશ કરાવાયો। અહમદપુર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાઓના શાળામાં પ્રથમ પગરવને ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રગતિના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ડી.કે. બ્રહ્મભટ્ટ સાહેબ, મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર તથા માનનીય ડોક્ટર કિંજલબેન મોદી, સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, માનનીય કામિનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય દહેગામ, માનનીય ધર્મેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દહેગામ, માનનીય ધીરેનભાઈ સાદરિયા, બીટ કે ની દહેગામ, માનનીય જિજ્ઞાબેન પરીખ, સમગ્ર શિક્ષા ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા ગાંધીનગરથી પણ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનોના આતિથ્ય સત્કાર બાદ એસએમસી સભ્ય નેહાબેન દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી। ત્યારબાદ ભૂલકાઓનો વિધિવત પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું। અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા પ્રતિવર્ષ પ્રકાશિત થતા વાર્ષિક અંક મુસ્કાન અને નવીન લેસન ડાયરીનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ પૈકી ગત વર્ષે બાલવાટિકાથી ધોરણ 8માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં સિલેક્શન થયેલ વિદ્યાર્થી અને સમગ્ર વર્ષ દરમિયાન 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ તથા દાતાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મુખ્ય મહેમાન દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું। ત્યારબાદ શાળાના શિક્ષક દિનેશભાઈ દરજી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું। ત્યારબાદ માર્ગ સલામતી સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું। મહેમાન દ્વારા એસએમસી સાથે સંવાદ કરવામાં આવ્યો। ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાન દ્વારા શાળા કેમ્પસ મુલાકાત અને વર્ગખંડ મુલાકાત કરવામાં આવી। આજના પ્રસંગે સરપંચ, ઉપસરપંચ, એસએમસી અધ્યક્ષ અને તમામ સદસ્ય, વાલીગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાની ઉત્કૃષ્ટ કામગીરી નિહાળી ઉત્તરોત્તર પ્રગતિ માટેના શુભાશીષ સાથે આજના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આદરણીય મંતસ્થ મહાનુભાવો, સૌને નમસ્કાર। આપ સૌનું અમારી અહમદપુરા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। હું આપ સૌને વાસણ ધોતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે। આ નાની નાની ભૂલોના કારણે ઘણું પાણી વેડફાઈ જાય છે। પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ? નળ ખુલ્લા ન છોડીએ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપનું તરત જ રિપેર કરાવીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી છાંટવા માટે કરકસરપૂર્વકનો ઉપયોગ કરીએ। પાણી બચાવવું એ આપણી સૌની મને પાણી બચાવવા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે। આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું જરૂરી છે। પાણી વગર જીવન શક્ય નથી। ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવાનું હોય કે નાવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે। પણ શું આપણે પાણીનો બચાવ કરીએ? આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।